જય માતાજી. પત્નીનામ મનોરમામ દેહી મનોત્તાનમ સારિણીમ તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. એટલે કે ભારતમાં પત્નીનું સ્થાન એક ઉપર આપેલું છે અને જેના દ્વારા પુરુષ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે અને યજ્ઞ કાર્ય કરી શકે. એટલે કે સંસારમાં રહીને સંન્યાસ જેવું જીવન જીવવાનું અને આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કરવાની. પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ કે જે લોકોને પોતાનું ઘર બહાર નથી એ લોકો આપણને સૂચનો આપી રહ્યા છે અને આશીર્વાદ પણ આપી રહ્યા છે. ખરેખર સંસાર એવો સુંદર છે કે ભગવાન શ્રી રામચંદ્રથી લઈને ભગવાન શ્રી કૃષ્ણને પણ એને ભોગવવો પડે અને એમાંથી આધ્યાત્મિક પ્રગતિ કરે. પરંતુ અત્યારે જે રીતે સમાજની અંદર આપણે સ્કેન્ડલ જોઈ રહ્યા છે એનું મૂળ કારણ જ એવું છે કે જેને તમે કોઈ મહાપુરુષ માનો છો એને પોતાનો પરિવાર જ નથી. અને એટલા માટે આપણા આધ્યાત્મિકતાની અંદર જે હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એ મહાદેવને પણ 2 વાર વિવાહ સંસ્કાર કરવા પડે છે. એટલે મારું નમ્ર નિવેદન છે કે સંસારમાં રહીને પણ તમે સંન્યાસને ભોગવી શકો છો. અને પત્નીનામ મનોરમામ દેહી, જે ધર્મ પત્ની છે એ મોક્ષના ફેરામાં આગળ છે. તો આપણે અત્યારે જે લોકોના જીવનની અંદર કંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય દાંપત્ય જીવનના, એને મારે એક જ નાનું સૂચન છે, કોઈ એક નવરાત્રિ બંને જણ ભેગા થઈને ઉપવાસ કરો અને તમારી કુળદેવીની સાધના કરો, એનું સરસ ચિત્ર મૂકો, આગળ એક ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરો અને ભગવતી સ્તોત્રમ અને દેવી કવચના પાઠ કરો. જો તમારા દાંપત્ય જીવનમાં સુધાર ન આવે અને સૌમ્યતા ન આવે ને તો તમે જણાવજો. પત્નીને તમે એક સન્માનપૂર્વક આદરપૂર્વક એક વ્યક્તિત્વ અર્પણ કરજો અને પતિને પણ તમે એ જ અવસ્થાને પ્રાપ્ત કરાવજો. કારણ કે છૂટાછેડા બહુ સહેલા છે, અલગ થવું બહુ સહેલું છે, પરંતુ જ્યારે રાષ્ટ્ર ધર્મ અને સમાજ તૂટે ને ત્યારે સંસ્કૃતિ તૂટે. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને સીતા માતા નહોતા તો એનું સોનાનું પૂતળું સ્ટેચ્યુ બનાવીને યજ્ઞ કર્યો તો એ યજ્ઞ પણ સફળ ન થયો. તો જ્યાં સુધી તમે પતિ અને પત્ની નીચે જમીન ઉપર બેસી શકો છો ત્યાં સુધી યજ્ઞ કરી લેજો. પરંતુ આપણે ફરવાના પૈસા છે, સમય છે, પરંતુ યજ્ઞ કરવાની આપણી જોડે સમય પણ નથી અને પૈસા પણ નથી. અમે અંતિમધામ આશ્રમમાંથી આહ્વાન કરી રહ્યા છીએ કે જે લોકોને પત્ની સાથે બેસીને યજ્ઞ કરવો હોય એ લોકો અમારો સંપર્ક કરે. આમાં પૈસાની આવશ્યકતા નથી, બહુ મામૂલી કોસ્ટમાં આપણે યજ્ઞ કરીશું, પણ પતિ પત્ની સાથે બેસીને કોઈ યજ્ઞ તો કરો. તો તમે ખરેખર આ ગુપ્ત નવરાત્રિ હોય, ચૈત્રી નવરાત્રિ હોય કે શારદીય નવરાત્રિ હોય એનો તમે લાભ લઈ શકશો. બસ એક જ વિનંતી હતી કે દાંપત્ય જીવન એ અમૂલ્ય છે અને અત્યારે સમય ન બગાડતા પછી બહુ પસ્તાવાનો વારો આવશે. કારણ કે અત્યારે દાંપત્ય જીવનમાં કારણ વગરના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. એનું કારણ અહમ હોઈ શકે છે, વિચારોનો અભાવ હોઈ શકે છે અને આધ્યાત્મિકતાનો અભાવ હોઈ શકે છે. તો આપણને હિન્દુસ્તાનની અંદર તો બહુ સરસ વાતો મળી છે કે પત્ની સાથે જાત્રા કરવી, યજ્ઞ કાર્ય કરવું અને ધાર્મિક કાર્ય કરવા. તો મારું નમ્ર નિવેદન છે કે દાંપત્ય જીવનમાં જો થોડા ઘણા પણ કંઈ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એ પ્રશ્નનું નિવારણ તમે કરી લેજો. અસ્તુ.